નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે. તાજેતરમાં જ અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે ખનીજ ચોરો દ્વારા તાજેતરમાં જ ખનીજ વિભાગની ટીમ ઉપર ઘાતક હુમલો કરવામાં આવ્યો હતો અને તેના ઘેરા પડઘા સમગ્ર રાજ્યમાં અને અમરેલી જિલ્લામાં પડ્યા હતા. તેને અનુલક્ષીને વહીવટીતંત્ર પણ એક્શન મોડમાં આવી ગયું છે અને તાજેતરમાં આજે સાવરકુંડલા ખાતેથી ગ્રામ્ય વિસ્તારમાં સાવરકુંડલા મામલતદાર દ્વારા એક રેતી ભરેલું ટ્રેક્ટર રાત્રિના સમયે પકડી પાડી અને તેને સાવરકુંડલા તાલુકા પોલીસ મથકે સોંપી દેવામાં આવેલ છે. જ્યારે હાલમાં પણ સાવરકુંડલા ગ્રામ્ય વિસ્તારોની અંદર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવશે તેવું આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. જ્યારે આગામી દિવસોની અંદર ખાણ ખનીજ વિભાગની ટીમમાંથી જે ખનીજ માફિયાઓ દ્વારા જે હુમલો કરવામાં આવ્યો હતો તેના ઘેરા પડઘા પણ સમગ્ર રાજ્યમાં અને જિલ્લામાં પડી રહ્યા હતા અને સમગ્ર જિલ્લામાંથી એવી ઉગ્ર માંગ કરવામાં આવી હતી કે ખનીજ માફિયાઓ સામે હવે નિર્ણાયક લડાઈ લડાવી જોઈએ. તે સમગ્ર બાબતને લઈને આજરોજ સાવરકુંડલામાં આ લડાઈના શ્રી ગણેશ થયા હોય તેવું જાણવા મળી રહ્યું છે. ત્યારે આ સમગ્ર ઘટનાને લઈ અને આગામી દિવસોમાં પણ આ ખનીજ માફિયાઓ સામે નિર્ણાયક કાર્યવાહી કરવાની તૈયારીઓ વહીવટીતંત્ર દ્વારા આદરી દેવામાં આવી છે. તેમજ ખનીજ માફિયાઓ સામે હવે ગુજસીટોક તેમજ અન્ય કડક કાયદાઓ હેઠળ પણ કાર્યવાહી થાય તો નવાઈ પામવા જેવું નહીં રહે. કારણ કે અવારનવાર આ હુમલાના બનાવોને લઈ અને વહીવટીતંત્ર અને સરકારી અધિકારીઓ પર આની ખૂબ જ ઊંડી અને ઓછી છાપ ઊભી થઈ રહી છે અને તેને અનુલક્ષી અને કાયદામાં લોકોને વિશ્વાસ બેસે અને સરકારી અધિકારીઓ પોતાને સુરક્ષિત મહેસૂસ કરી શકે તે માટે આજરોજ વહીવટીતંત્ર દ્વારા સર્જિકલ સ્ટ્રાઇક આરંભી અને સાવરકુંડલાના ગ્રામ્ય પંથકની અંદર તેમજ સાવરકુંડલા શહેરની અંદર ખાણ ખનીજ માફિયાઓ સામે હવે નિર્ણાયક લડાઈ લડવાની તૈયારીઓ આરંભી દીધેલ છે. ત્યારે આગામી દિવસોની અંદર આ ખાણ ખનીજ માફિયાઓને ખનીજ ચોરો સામે હવે સરકાર કડકાઈથી કામ લેશે તેવું પણ જાણવા મળી રહ્યું છે. ત્યારે જોવું રહ્યું કે હવે આ સાવરકુંડલા પંથકમાંથી શરૂ થયેલી આ લડાઈ હવે રાજ્યનામાં ક્યાં હદ સુધી પહોંચે છે અને આ ખાણ ખનીજ માફિયાઓ સામે હવે સરકાર કેટલી કડકાઈથી કામ કરે છે તે તો આવનારો સમય કહેશે. પરંતુ હાલમાં તો સાવરકુંડલા પંથકની અંદર ખનીજ માફિયાઓ સામે એક ખૂબ જ મોટી અને નિર્ણાયક લડાઈ લડવાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલાની રફતાર.